નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના આપણું ગુજરાતની સાથે હું છું લુબના। ફરી ધ્રુજાવી દેતી ઠંડી માટે તૈયાર થઈ જજો, હવામાન વિભાગની ઠંડી અંગે મોટી આગાહી। ગુજરાતવાસીઓ ફરી કાતિલ ઠંડી માટે તૈયાર થઈ જાઓ। 24 કલાક બાદ ગુજરાતમાં ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ગગડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે। એક તરફ દિવસ દરમિયાન હળવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, બીજી તરફ સવાર અને રાત્રે ઠંડી યથાવત રહે છે। હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે, જેના કારણે વહેલી સવારમાં ઠંડીનું પ્રમાણ ઓછું લાગે છે, તો સવારે ઘણા ભાગોમાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળે છે। જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ આ સ્થિતિ હવે બદલવાની છે। ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो 24 आवर्स में मिनिमम टेम्परेचर 9 चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री का गिरावट का पूर्वानुमान है अगले 3 दिन के लिए। હવામાન વિભાગના મતે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16.5 રહી શકે છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં જૂનાગઢના કેશોદમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું છે। આમ આગામી દિવસોમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં વહેલી સવારમાં ધુમ્મસ અને ઠંડા પવન ફૂંકાવાની શક્યતા હોવાથી લોકોમાં શિયાળાની સાચી અનુભૂતિ ફરી એકવાર જોવા મળી શકશે। અંધશ્રદ્ધા સામે જાગૃતિ અભિયાન ચલાવનાર ઠાકોર સમાજ અને પાટણના ભુવાજી થયા સામસામે। રાધનપુર ભાભર હોઈગોમ દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાદ આવ્યો છે। કેવા વાળો કોઈ પૂછવા વાળો નતો, ઈંડાડો ઠાકોરનો તેર સભા વાળો અડકાય થેલો ફરતા ઈંડાડો હું છોડાવનારી મેલડી છું। અંદાજે 10 દિવસ પહેલાના નિવેદનની અસર હવે જોવા મળી રહી છે। પાટણના સરસ્વતી તાલુકાના મુના ગામના અરવિંદ ભુવાજીના નિવેદન બાદ તણાવ પરિસ્થિતિ ઊભી થઈ। ભુવાજી અરવિંદે કહ્યું હતું કે પાટણ અને બનાસકાંઠાના કેટલાક તાલુકાઓમાં અમારી 5000થી વધુ બાધાઓ છે અને ઠાકોર સમાજના દુઃખો દૂર કર્યા છે। ભુવાજીના નિવેદન બાદ બનાસકાંઠાના ઠાકોર સમાજના આગેવાનોએ સમાજને અંધશ્રદ્ધાથી દૂર રાખવા માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું। આ અભિયાન અંતર્ગત ડીસા સહિત ઠાકોર સમાજના આગેવાનો પાટણના મુના ગામે અરવિંદ ભુવાજીના ઘરે પહોંચ્યા। જોકે ભુવાજી અને આગેવાનો વચ્ચે અંધશ્રદ્ધા સામે જાગૃતિની વાત કરવાની હતી, ત્યાં વાતચીત બગડતા બબાલનું રૂપ ધારણ કરી લીધું। આરોપ છે કે અરવિંદ ભુવાજીના સમર્થકોએ ઠાકોર સમાજના આગેવાનો સાથે ધક્કામુક્કી કરી, જે બાદ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો પણ મુન્ના ગામ ભેગા થઈ ગયા હતા। એક તરફ ભુવાજીના સમર્થકો, બીજી તરફ ઠાકોર સમાજના યુવાનો ભેગા થતા સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી, જેને કારણે પોલીસને પણ બોલાવવાની ફરજ પડી। જોકે અરવિંદ ભુવાજીએ ઠાકોર સમાજના આગેવાનો પાસે માફી માંગી લેતા મામલો શાંત પડી ગયો હતો। સવાલ એ થાય છે કે આખરે ઠાકોર સમાજના આગેવાનો ભુવાજીને મળવા કેમ ગયા હતા? પાટણના ભુવાજી અને ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે ઊભી થયેલી આ સ્થિતિનું આખરે મૂળ શું છે? હકીકતમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સમાજના લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી અને ભુવાથી દૂર રહેવા અપીલ કરી। તેમણે કહ્યું હતું કે ભુવા પોતાના સ્વાર્થ માટે અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે, જે બાદ પાટણના ભુવાજીએ પણ જ્ઞાનીબેનનું નામ લીધા વગર પડકારો ફેંક્યા। આ તરફ સાંસદની અપીલ બાદ સમાજના આગેવાનોએ પણ અંધશ્રદ્ધા સામે જાગૃતિનું અભિયાન શરૂ કર્યું। સાંભળીએ કે આખરે એ સમયે સાંસદ જ્ઞાનીબેને શું અપીલ કરી હતી, તો પાટણના ભુવાજીએ શું પડકાર ફેંક્યો હતો। ભુવાનું નેનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું ઈ જ અગત્યનું છે। જેવું કર્મ કરશો એવું ભોગવશો। બોલવું તો વિચાર કરીને બોલો ને, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। વાવથરા જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણ માટે મળેલી બેઠકમાં સાંસદ જ્ઞાનીબેને સમાજને ટકોર કરી। જોકે તે સમયે ભુવાજીએ સાંસદને પડકાર ફેંક્યો હતો, તો સાથે આજે જ સમાજના આગેવાનો ભુવાજીના ઘરે પહોંચતા સ્થિતિ તણાવભરી બની ગઈ હતી। જોકે ભુવાજીએ માફી માંગતા મામલો થાળે પડ્યો હતો। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપ કાર્યકરોને કરી મોટી ટકોર। વાહનો પર ભાજપનો દુપટ્ટો લગાવીને ફરવાથી કોઈ નેતા ન બનાય। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આવી ટકોર ભાજપના કાર્યકરોને કરી। કડીના સહકારી સંમેલનમાં નીતિન પટેલે સંબોધન કર્યું, જ્યાં તેમણે કહ્યું કે ધંધા ગોરખ ધંધા કરવાના અને ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવવાનો એ ન ચાલે। સાચું શું છે તે બધાને ખબર છે, લોકો હવે છેતરાતા નથી। એટલું જ નહીં, તેમણે કહ્યું કે ભાજપનો ખેસ પહેરીને યુવાનો સીધા હોદ્દા માંગવા આવી જાય છે। તમે કોઈ મહેનત કે પરિશ્રમ કર્યો નથી અને સીધું પદ મળવું અઘરું છે। કોંગ્રેસના શાસન સમયના સંઘર્ષને યાદ કરી તેમણે નવા કાર્યકરોને ટકોર કરી। અને આગળ ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો, હવે બધાને બધી ખબર છે, એટલે કોઈ હવે બહુ છેતરાતા નથી। શરૂઆતમાં લોકો છેતરાતા હતા। નીતિન પટેલે સહકારી ક્ષેત્રમાં તબક્કાવાર આગળ વધવાનું ઉદાહરણ પૂરું પાડ્યું। સાથોસાથ જાહેર કાર્યક્રમમાં નીતિન પટેલે હોદ્દા લોભીઓને ફટકાર પણ લગાવી। 75 લાખના આક્ષેપો બાદ ભાજપ સાંસદ અને આપ ધારાસભ્ય ફરી સામસામે।
ભાજપના સાંસદ અને આપના ધારાસભ્ય ફરી સામસામે આવ્યા છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આપ એમએલએ ચેતર વસાવા પર આરોપ લગાવ્યો કે ચેતર વસાવાએ અધિકારીઓ પાસેથી 75 લાખ માંગ્યા. વસાવાએ આક્ષેપ કર્યો કે ચેતરે નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના અધિકારી પાસે ધારાસભ્યએ 75 લાખ રૂપિયા માંગ્યા હતા, જે બાદ અધિકારી પણ ડરી ગયા અને આ વાત તેમણે મને કરી હતી. તો આ તરફ આક્ષેપ પર ચેતર વસાવાએ કહ્યું કે જો ભાજપ પાસે તેના પુરાવા હોય તો અમારી પર કાર્યવાહી કરાય. નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના એમની પાસે 75 લાખની માંગણી કરી. 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા. અમે કોઈ પણ અધિકારીને આ કાર્યક્રમોને લઈને અમે કોઈ જાતના પૈસા માગ્યા હોય તો એ લોકો ચૈતર વસાવા પર કાયદેસરની કાર્યવાહી કરે. અમે એમને કહીએ છીએ કે જો આ પ્રકારના પુરાવા એમની પાસે હશે તો અમારા પર કાયદેસરની કાર્યવાહી કરે. ચૈતર વસાવાએ ખુલાસો કર્યો કે પ્રધાનમંત્રીના કાર્યક્રમના ખર્ચ પેટે 75 લાખની માંગણી કરવાના આરોપ પાયા વિહોણા છે અને જો માંગણી કરી હોય તો તેના પુરાવા આપો. જસદણમાં દારૂડિયાની કુટેવથી કંટાળેલી મહિલાઓએ કર્યો રામબાણ ઇલાજ.